આગળ વાત કરીએ વડોદરાની જ્યાં માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપનો મોટો ધડાકો। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર, સતીશ પટેલે ઉમેદવાર જાહેર કર્યા। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે સતીશ પટેલ। છાણીના સતીશ પટેલ ભાજપના સનિષ્ઠ કાર્યકર, સંગઠન અને વહીવટી બંનેનો બહોળો અનુભવ ધરાવે છે। તો પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશ પટેલ કે જે હવે ભાજપના સનિષ્ઠ કાર્યકર કે જેમને બહોળો અનુભવ છે વહીવટી તંત્ર સંભાળવાનો પણ પાર્ટીમાં વર્ષોથી સંગઠનમાં કામ કર્યું છે। સંગઠનમાં બહુ મોટી મોટી જવાબદારીઓ આખા જિલ્લાઓ, દાહોદ જિલ્લો છે, નર્મદા જિલ્લો છે કે સંભાળ્યા છે। એમાં પણ ફૂલ પાવરથી કામ કર્યું છે। અને આ વિધાનસભામાં પણ હું પ્રજાજનોના હિતના કામો અને એમાં પાર્ટીને મર્યાદામાં રાખીને કામો કરીશ। આગળ વાત કરીએ ભારતીય શેર માર્કેટમાં ઉછાળો। સેન્સેક્સમાં 800 થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો તો નિફ્ટીમાં પણ 250 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે। તો ભારતીય શેર માર્કેટ કે જેમાં છેલ્લા એક વીકથી જે પ્રકારની વોલેટિલિટી જોવા મળી રહી છે, છેલ્લા 2 દિવસથી માર્કેટ ખૂબ જ ડાઉન જઈ રહ્યું હતું અને હવે શેર માર્કેટમાં આજે વહેલી સવારે માર્કેટની શરૂઆત થતાં જ ઉછાળો નોંધાયો હતો। સેન્સેક્સમાં 800 થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો તો નિફ્ટીમાં 250 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો છે। તો ભારતીય શેર માર્કેટ કે જેમાં હાલ જે પ્રકારની વોલેટિલિટી દેખાઈ રહી છે, ફરી એકવાર ભારતીય શેર માર્કેટે હવે તેજીની તસવીરો દેખાડી છે। આ પહેલા 2 દિવસથી માર્કેટમાં જે પ્રકારની મંદી જોવા મળી હતી, ભારતીય શેર માર્કેટ જે 2 દિવસ પહેલા 1000 પોઈન્ટથી પણ વધારે પોઈન્ટથી ડાઉન થયું હતું સેન્સેક્સમાં, આજે સેન્સેક્સે 800 પોઈન્ટથી વધુ પોઈન્ટનો ઉછાળો। તો હાલ ભારતીય શેર માર્કેટમાં જે ઉછાળો આવ્યો છે તેની પાછળના કારણો જાણવા માટે મારી સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા જોડાઈ ગયા છે। જયદેવસિંહ, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે। જયદેવસિંહ, હાલ જે ભારતીય શેર માર્કેટમાં ઉછાળો નોંધાયો છે, કયા કારણો જવાબદાર રહ્યા? બિલકુલ, ભારતીય શેર બજારમાં આજે જબરજસ્ત તેજી જોવા મળી રહી છે અને તેની પાછળના 4-5 કારણો જવાબદાર ગણી શકાય। ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે નવેસરથી જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ પામી હતી તેમાં ગઈકાલ રાતથી આજ સવાર સુધીમાં કોઈ પણ જાતના નવા હુમલાના સમાચાર આવ્યા નથી અને બંને સાઈડથી નેતાઓની કોઈ પ્રતિક્રિયા પણ આવી નથી, જેને દુનિયાભરના બજારોની સાથે સાથે ભારતીય શેર બજાર ખૂબ જ પોઝિટિવ રીતે જોઈ રહ્યું છે। ત્યારબાદ જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે બ્રેન્ટ ક્રૂડના જે ભાવ હતા તે ગઈકાલે $81 સુધી પહોંચી ચૂક્યા હતા અને આજે $76 સુધી આવી ચૂક્યા છે, જે પણ ભારત જેવા અર્થતંત્ર માટે ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ જ રાહતરૂપ સમાચાર ગણી શકાય। અને ત્યાર પછી જોવા જઈએ તો ભારતની દિગ્ગજ આઈટી કંપની TCSનું ગઈકાલે ભારતીય શેર બજારો બંધ થયા ત્યાર પછી ત્રિમાસિક ગાળાનું પરિણામ આવ્યું હતું અને આ પરિણામ માર્કેટની જે અપેક્ષા હતી તેના કરતા પ્રમાણમાં સારું આવ્યું હતું। તો આ વાતનું પણ એક પોઝિટિવ રિફ્લેક્શન આજના કારોબારમાં જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં સારી તેજી જોવા મળી રહી છે। આજે વહેલી સવારે એશિયન માર્કેટની પણ જે શરૂઆત થઈ તે પણ ખૂબ જ પોઝિટિવ મોડમાં થઈ હતી। તો આ તમામ પ્રક્રિયાઓને લઈ અને આજે ભારતીય શેર બજારમાં ખૂબ જ સાનુકૂળ માહોલ જોવા મળી રહ્યો છે અને આજે સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન છે અને તે દરમિયાન જે સેન્સેક્સ અને નિફ્ટીનું જે ક્લોઝિંગ છે તે પણ હાલના લેવલ ઉપર થાય તો ટેકનિકલ રીતે પણ આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય। જી, આ ઉપરાંત જયદેવસિંહ, કારણ કે આ ઉછાળો આજે નોંધાયો છે, આ પહેલા 2 દિવસથી આપણે જે પ્રકારે જોઈ રહ્યા હતા સેન્સેક્સ અને નિફ્ટીમાં ખૂબ જ વધારે જે કડાકો નોંધાયો હતો, શું આ ફક્ત એક દિવસ પૂરતીનો ઉછાળો કહી શકાય કે લાંબા ગાળે પણ હવે માર્કેટની સ્થિતિ સુધરતી દેખાશે? બિલકુલ, અમેરિકા અને ઈરાન વચ્ચે જે રીતની પરિસ્થિતિ છેલ્લા 2 દિવસમાં નિર્માણ થઈ હતી ત્યારે દુનિયાભરના બજારમાં થોડી ભયજનક સ્થિતિ પેદા થઈ હતી। હાલમાં જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે અગાઉ અમેરિકા અને ઈરાન વચ્ચે જે હુમલાઓ થયા હતા તે ટાઈપના હુમલાઓ આગામી સમયમાં નહીં થાય, તો આ વાત એક માર્કેટ સારી રીતે થઈ રહી છે। ત્યારબાદ સ્થાનિક લેવલે પણ જોવા જઈએ તો સમગ્ર દેશમાં ચોમાસાની ચાલ છે તે ખૂબ જ સારી રીતે આગળ વધી રહી છે। ઓલ નિનોની જે ચિંતાઓ હતી તે પણ પ્રમાણમાં હળવી થઈ છે અને હાલમાં ત્રિમાસિક ગાળાના પરિણામની જે શરૂઆત થઈ છે તે પણ ખૂબ જ પોઝિટિવ મોડ પર થઈ છે। તો આ તમામ માટે કહીશ એ ભારતીય શેર બજારનું મોમેન્ટમ છે તે બાય ઓન છે। આવનારા સમયમાં ઉત્તર ભારતીય શેર બજારો સ્થિરતા સાથે મજબૂતાઈ દર્શાવે તેવા પ્રબળ સંકેતો છે। જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।
સમાચારમાં હવે આગળ વધીએ, વાત કરીએ વાવથરાદની, જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી. રામપુરા એટા ચોકડી પાસે વિદેશી દારૂ ઝડપાયો. 14,59,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસે કુલ 64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરવામાં આવી. તો વાવથરાથી આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં લાખોનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. 8 જેટલા આરોપીઓને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, જેના કારણે અહીં સ્થાનિક પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. રામપુરા એટા ચોકડી પાસેથી આ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. અંદાજે 15 લાખની આસપાસનો વિદેશી દારૂનો આ જથ્થો છે, જેને જપ્ત કરવામાં આવ્યો. આગળ વાત કરીએ ગીર સોમનાથની, જ્યાં ઉનામાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના દરોડા. ચાંચકવડ રોડ પર આવેલી જોડિયા હનુમાનજી મંદિરના કમ્પાઉન્ડમાં કાર્યવાહી. મંદિર કમ્પાઉન્ડમાંથી ગાંજા સાથે મહિલાની ધરપકડ. મોબાઈલ ફોન સહિત ₹4,47,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. 8 કિલો 833 ગ્રામ ગાંજાનો છોડ જપ્ત કરવામાં આવ્યો છે. તો ગીર સોમનાથથી આ સમાચાર છે, જ્યાં ઉનામાં મહિલા ગાંજાના છોડ છે તેની સાથે મહિલા મળી આવી હતી. એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી. જોડિયા હનુમાનજી મંદિર કમ્પાઉન્ડમાં ગાંજા સાથે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત હાલ જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તે અંગે મળતી માહિતી અનુસાર 8 કિલો 833 ગ્રામ ગાંજાનો જે છોડ છે તે જપ્ત કરવામાં આવ્યો છે. વધુ તપાસ પણ હાથ ધરાઈ છે. સાથે 4,47,000 જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કમ્પાઉન્ડમાં કાર્યવાહી દરમિયાન એક મહિલા એ ગાંજા સાથે મહિલા આવી હતી. એની સાથે હવે કેટલા લોકો જોડાયેલા છે તે અંગે તપાસ કરવામાં આવશે. અને આસપાસ હજુ પણ શું આ પ્રકારના ગાંજાના છોડનું કોઈ વાવેતર થઈ રહ્યું છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે. તો ગીર સોમનાથમાં ઉના ખાતે એટીએસ દ્વારા જે ખૂબ જ મોટી કાર્યવાહી કરવામાં આવી. તો વેરાવળમાં જુગારધામ પર એસએમસીના દરોડા. સ્થાનિકો સાથે બબાલ થતા પીએસઆઈએ ફાયરિંગ કર્યું. દરોડા દરમિયાન એસએમસીની ટીમને સ્થાનિકોએ ઘેરી લીધી. પીએસઆઈએ 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું. હવામાં ફાયરિંગનો વિડીયો સામે આવ્યો. વેરાવળ સિટી પોલીસમાં એફઆઈઆર નોંધાઈ છે. કુલ 34 આરોપીઓ સામે ગુનો નોંધાયો. કેટલાક આરોપીઓ ફરાર છે, જેમની શોધખોળ શરૂ કરાઈ છે. 56,500નો મુદ્દામાલ પોલીસે હાલ કબજે કર્યો. તો આ જે દ્રશ્યો સામે આવ્યા છે, જે દરમિયાન બબાલ સર્જાઈ હતી ત્યારનો આ વિડીયો છે જે હાલ સામે આવ્યો છે. આ બબાલ દરમિયાન પીએસઆઈએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની પણ વિગત પ્રાપ્ત થઈ રહી છે. નોંધે છે કે વેરાવળમાં જ્યાં જુગારધામ ચાલતું હતું ત્યાં એસએમસીએ દરોડા પાડ્યા. તો આગળ વાત કરીએ બનાસકાંઠાની, જ્યાં ધાનેરાના વાલેર પાસે ડમ્પરમાં આગ લાગી. ડમ્પરમાં આગ લાગતા નેશનલ હાઈવે પર અફરાતફરી મચી ગઈ. અહીં અફરાતફરીનો જે માહોલ સર્જાયો તે દરમિયાનનો એક વિડીયો પણ સામે આવ્યો છે. ડમ્પરમાં ડામર ભર્યો હતો, જેના કારણે અચાનક આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. તો ધુમાડાના ગોટા નીકળતા દેખાઈ રહ્યા છે. બનાસકાંઠામાં આ બનાવ બન્યો નેશનલ હાઈવે પર, કે જ્યાં ડમ્પર કે જેમાં ડામર ભરેલો હતો તેમાં અચાનક આગ લાગી જતા ડમ્પર સંપૂર્ણ બળીને ખાક થઈ ચૂક્યો છે. તો પોરબંદરમાં પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી. પીજીવીસીએલે પ્રી મોન્સૂન કામગીરી પાછળ 1 કરોડ 10 લાખનો ખર્ચ કર્યો છે, આવો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ બરડા પંથકના અનેક ગામોમાં આજે પણ જર્જરિત વીજ પોલ, જૂના વાયર અને જોખમી વીજ સામગ્રી યથાવત હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે, જેના કારણે ચોમાસામાં વીજ પુરવઠો ખોરવાવાની સાથે અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી લેખિત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ નથી આવ્યો. કોંગ્રેસે પણ પીજીવીસીએલ અને કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા. બીજી તરફ પીજીવીસીએલના અધિકારીઓનું કહેવું છે કે આયોજન મુજબ કામગીરી કરવામાં આવી છે અને જ્યાં જરૂર પડશે ત્યાં વધુ કાર્યવાહી કરવામાં આવશે. કોઈ વાયરો નથી બદલાવ્યા, ઇંગલો નથી બદલાવ્યા, કોઈ થાંભલા નથી બદલાવ્યા. જે પડેગલ ત્રાસા વાંકા
એમને એમ છે, કોઈ કામગીરી કરવામાં આવતી નથી. તો આને જો તાત્કાલિક હવે પછી નહીં કરવામાં આવે તો અમે જલન આંદોલન કરશું ગાંધી સિંધેરાએ. પ્રી મોન્સૂન કામગીરીના પૈસાની ફાળવણી બાદ પણ પ્રી મોન્સૂન કામગીરી જે છે એમાં ક્યાંક ને ક્યાંક અછત જોવા મળે. તમે એકદમ વાડી વિસ્તારના અંતરિયાળ એરિયામાં જશો તો ઘણી જગ્યાએ જોવા મળે છે કે આ બધું પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ અને કોન્ટ્રાક્ટરો પાસેથી 100% કામ લઈને એટલીસ્ટ પ્રી મોન્સૂન કામગીરી એ કરાવડાવવી જોઈએ, જેથી કરીને ગામડાના માણસો અને ખેડૂતો છે એ હેરાન ના થાય. 1.10 કરોડના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે અને હજુ પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પ્રી મોન્સૂન અને મોન્સૂન ડ્યુરિંગ મોન્સૂનની કામગીરી પણ ચાલુ જ છે અને જેમ જેમ ફરિયાદ મળતી જાય એમ અમે એ સોલ્વ કરતા જઈએ છીએ. તો આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, જેને લઈને તમામ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે પોલીસ પણ તમામ તૈયારીઓ સાથે સજ્જ છે. દર વર્ષની જેમ આ વખતે પણ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય તે માટે પોલીસ સજ્જ છે. આ વખતે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો, જેથી રથયાત્રાના તમામ પાસાઓ પર બાજ નજર રહે. 2200થી વધારે સંખ્યામાં આપણે પબ્લિક ભાગીદારીથી કેમેરાઓ લગાવવામાં આવેલો હતો, જેથી તમામ રૂટ ઉપર આપ જોઈ શકો છો કે દરેક દુકાન ઉપર, દરેક 4 રસ્તા ઉપર, મકાન ઉપર CCTV લગાવેલા છે. તે સાથે આ વખતે આપણે ખાસ એક ધ્યાન રાખવાનું છે, જે અગાઉની રથયાત્રામાં હાથી સંબંધિત ઇસ્યુ આવ્યું હતું એમાં પણ આપણે તકનીકી શોધખોળ ચાલુ છે અને અમુક જે સ્ટાર્ટઅપ છે એમના દ્વારા સોલ્યુશન્સ પણ આપવામાં આવેલા છે, જે આપણે આ વખત ઉપયોગ કરવામાં આવશે. તો આ વખતે રથયાત્રાના સમગ્ર રૂટ પર 2200થી વધુ કેમેરા કાર્યરત કરવામાં આવ્યા, જેથી સમગ્ર રૂટ પર બાજ નજર રાખી શકાય. ઉપરાંત ગજરાજો પર પણ GPSની મદદથી ટ્રેક કરી નજર રાખવામાં આવશે, જેથી કરી તેમની તમામ મૂવમેન્ટ પર કંટ્રોલ રૂમથી સીધી નજર રાખી શકાય. 3D મેપિંગ દ્વારા કયા વિસ્તારમાં વધુ દર્શનાર્થીઓ છે અને કઈ જગ્યાએ રૂટ ખાલી છે તે તમામ વસ્તુ પર નજર રાખવામાં આવશે. 3D મેપિંગ અને સુરક્ષા માટે 50 જેટલા ડ્રોનનો ઉપયોગ કરાશે. વધુમાં રથયાત્રાના સમગ્ર રૂટ પર ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી પર અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલ રૂમની સાથે મોબાઈલ કંટ્રોલ વાન પણ બનાવવામાં આવી છે, જેની મદદથી રથયાત્રાના રૂટના નજીકમાં રહીને જ તમામ ગતિવિધિ પર નજર રાખી શકાય. અને ક્રાઉડના હીટ ડેન્સિટી મુજબ દેખાતી હોય અમુક કેમેરા એનાલિટિક્સનો ભાગરૂપે એ કંટ્રોલમાંથી મોનિટર થાય છે. એ હંગામી એક મિની કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવે છે અને અગાઉના જે અનુભવો હતા અને જે પડકારો હતા એમાંથી આપણે શીખીને આ વખતે મોબાઈલ કંટ્રોલ જે વેન છે એમના પણ સ્પેશિયલ ઇન્ટરનેટથી અને ફૂટેજથી લેસ કરીને એમના ઉપર એનાલિટિક્સ રન કરવામાં આવશે. તો આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે, તેની તૈયારીઓનો રંગે-ચંગે પ્રારંભ થઈ ગયો છે. આ માટે પોલીસ પણ તમામ તૈયારીઓ સાથે સજ્જ છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો, જેને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ અને શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીના મંદિરેથી મોસાળ સરસપુર સુધી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા દરમિયાન શહેર પોલીસ કમિશનર રથયાત્રાના રોડ પર શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો સાથે મુલાકાત કરી હતી, તેમજ રથયાત્રા દરમિયાન લોકોએ પોલીસને સાથ સહકાર આપવા માટે જણાવ્યું હતું. તો આ અમે બધા આપના થ્રુ બધાને અપીલ કરીએ છીએ કે અમદાવાદ શહેર પોલીસ એકદમ એલર્ટ છે, કટિબદ્ધ છે અને આપ કોઈ પણ પ્રકારના અફવા ઉપર યા રૂમર ઉપર યા બાતોમાં યા આ પ્રકારની કોઈ ચીજો પર વિશ્વાસ નહીં રાખો. અમે આપના સાથે છીએ અને આપ અમારે સાથે છો તો બંને લોકો મળીને ભગવાન જગન્નાથજીના યાત્રા ખૂબ સારી રીતે પસાર કરે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર થાય તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આપ દ્રશ્યની અંદર હાલ જોઈ શકો છો અમદાવાદ શહેર પોલીસ કમિશનર છે તે રથયાત્રાના રૂટ પર નીકળ્યા છે અને ખાસ કરીને જે લોકોને મળી રહ્યા છે તમામ પ્રયત્નો છે પોલીસના. આપણી સાથે શહેર પોલીસ કમિશનર છે, તેમની સાથે વાત કરીશું. સર, ખાસ કરીને આજે એક એકતા યાત્રાનું આયોજન કર્યું છે, લોકોને શું સંદેશો આપવા માંગો છો અને શહેર પોલીસની કેવી તૈયારીઓ છે?
16 તારીખ ભગવાન જગન્નાથજીના રથયાત્રા અનુસંધાને આજે કોમી એકતા એક અમે ફૂલ પેટ્રોલિંગ બી કરીએ છીએ, યાત્રા તરીકે બી છે અને સાથોસાથ લોકોના કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે બી છે જો હે, અને લોકોમાં વિશ્વાસ રહે, પોલીસ સાથે છે જો હે, મંદિરના પૂરી વ્યવસ્થા જો કમિટી છે મહેન્દ્રશ્રી અને તમામ લોકોને ખૂબ જ સહકાર આપે છે લોકો જો હે. મારા એટલે જ છે કે પોલીસ કોઈ પણ સૂચના આપે તો સૂચનાના પાલન કરજો, કારણ કે આ સૂચના આપના સુરક્ષા સલામતી માટે છે જો હે. જે અન્ય અધિકારીઓ છે તે તમામ લોકો છે હાલ અહીં રથયાત્રાના રૂટ ઉપર એટલે કે ભગવાન જગન્નાથજીના મંદિરથી સરસપુર સુધી જે ખાસ કરીને ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને રથયાત્રા છે શાંતિપૂર્ણ માહોલની અંદર પરિપૂર્ણ થાય તે માટે તમામ પ્રકારની તૈયારીઓ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. સામાજિક તત્વો વિરુદ્ધમાં જે કાયદેસરની કાર્યવાહી હોય, અટકાયતી પગલાં હોય, આ તમામ કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં